જય શ્રી કૃષ્ણ। હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું। આપણે આગલા પાઠમાં બ્લાઉઝનું માપ કેવી રીતે લેવું તે શીખ્યું હતું। હવે આજે આપણે તે જ માપથી કટિંગ કરશું અને તે જ માપથી સ્ટિચ કરશું। અને આપણે આમાં દોરીવાળું છે, આપણે દોરી વગરનું બનાવશું, એટલે આપણે એ રીતે શીખશું કે બ્લાઉઝ આપણે ખંભેથી ઉતરે પણ નહીં અને બ્લાઉઝનું ફિટિંગ પણ સરસ આવે। હવે આપણે આ જ બ્લાઉઝનું માપ લેવાનું છે। પહેલાં આપણે બ્લાઉઝની લંબાઈ જોઈ લઈએ। બ્લાઉઝની જે આપણી લંબાઈ છે તે 15.5 છે। આપણે ઓલા વિડીયોમાં મેં કીધું હતું, એટલે આપણે અહીંથી 1 ઇંચ વધારીને 16.5 લેવાનું છે। પહેલાં આપણે આ રીતના નિશાન કરી લેશું, એટલે આપણે કદાચ કંઈ ક્રોસમાં હોય તે ચાલ્યું જાય। આ રીતના લંબાઈ માપવાની છે। હવે આપણે એનું શોલ્ડર માપવાનું છે। આ રીતના શોલ્ડર માપવાનું છે। હું તમને અહીંયા રાખીને બતાવતી જાઉં છું ને સમજાવતી જાઉં છું, પછી બ્લાઉઝ આઘું પણ કરીને સમજાવતી જઈશ, એટલે તમને જોવામાં મજા આવે। આ રીતના આપણે તેનું શોલ્ડર માપવાનું છે। આમાં તમે જોઈ શકો છો શોલ્ડર છે તે આપણે આપણું શોલ્ડર છે તે 10.5 આવે છે, એટલે 10.5 અડધા 5.25 આપણે અહીંથી 5.25 લેશું। હવે આપણે અહીંથી આપણે આ શોલ્ડર માપવાનું છે। આપણું ગળું કેટલું છે અને આપણે આ જે રેડી શોલ્ડર છે એ કેટલું છે, તો આપણું રેડી શોલ્ડર છે તે અહીંયા આપણે 3 આવે છે। હવે આપણે ઓલી વખતે આપણને એક આપણે જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે એમાં આપણને એક કમેન્ટ આવી છે કે તમે આર્મોલ 6 કહો છો અને આર્મોલ 8.5 એ કેવી રીતે? પણ જે આર્મોલ 6 છે આજે હું તમને એ પણ સમજાવું છું। હવે મેં તમને ઓલી વખતે આર્મોલ માપતા શીખવાડ્યું હતું કે આપણે આ રીતે આર્મોલ માપવાનું હોય છે। અહીંથી આને આર્મોલની લંબાઈ કહેવાય છે, આને મૂંઢાની લંબાઈ કહેવાય છે, ને જે આપણે અહીંથી 8.5 માપ્યું એ મૂંઢાની ગોલાઈ કહેવાય છે, અને એ પણ હું તમને શીખવાડું છું। આપણે અહીંથી જે તમે જોઈ શકો છો આપણું આર્મોલ છે તે 6 છે, અને જે આપણું 8.5 આવ્યું હતું એ આપણે આર્મોલની ગોલાઈ હતી। આપણે આ ગોલાઈ આપણે 8.5 આપણે માપી હતી। એટલે આપણે સ્કેલથી અહીં સીધું નિશાન કરી લેશું। હવે અહીંયાથી આપણે 6 ઇંચનું નિશાન કરીશું। હવે ત્યાંથી પણ આપણે એક સીધું નિશાન કરી લેશું। હવે આપણે અહીંયાથી 5.25 હતું, તો આપણે અહીંયાથી પણ 5.25 લેશું। હવે અહીંયાથી આપણે છાતી માપવાની છે। આજે હું તમને નાના નાના પોઈન્ટ બધું, અને આપણે આ દોરી વગરનું બનાવવાના છીએ, એટલે આપણે ખંભેથી કઈ રીતે ન ઉતરે એ પણ આપણે જોશું આજે। હવે અહીંયાથી આપણે છાતીનું માપ લેવાનું છે। તમે જોઈ શકો છો આપણી છાતી આમાં 9 આવે છે। આપણે 9ને 4 વાર ભાગીએ એટલે 36 થાય। 36 નો ચોથો 9, એટલે આપણે અહીંથી 9 લેવાનું છે। 9 અને 2 ઇંચનું લૂઝિંગ, 1.5 ઇંચ પણ રાખી શકો છો, 2 ઇંચ પણ રાખી શકો છો। હવે આપણે આની કમર માપવાની છે। કમર તમે ડાયરેક્ટ આમે માપી શકો છો। જો મેં એકવાર એ શીખવાડ્યું છે કે કદાચ તમે આમ પણ માપી શકો છો, આમ પણ આપણે આજે આખી કમર માપી છે।
તમે જોઈ શકો છો આપણે આ રીતના કમર માપવાની છે. આપણી કમર છે તે 28.5 છે, એટલે 29 કરો તો પણ ચાલે. આપણું બરાબર જ આવે છે. અહીંથી આપણે 2.5 વધારે લેવાનું છે. તમે આમ પણ કરી શકો છો, આ રીતના પણ માપી શકો. આ રીતના રાખી અને આ ફિક્સ અને આ રીતના એનું આપણે આ રીતના પેલા રાખવાનું છે કમરનું, અને આ એના ટક્સનું. આ રીતના પણ તમે કરી શકો છો. પછી હજી આપણે એકવાર આખું બ્લાઉઝ આપણે થઈ જાય પછી આખું બ્લાઉઝ એકવાર આપણે માપશું આપણે કે આપણું બરાબર છે કેટલી. આપણે આમાં બહુ જાજુ લૂઝિંગ એ બહુ નહીં છોડવાનું, નકર તમને બગલમાં ખોલા પડશે. અહીંથી હવે આપણે 1.25 ઇંચ જ લેવાનું છે. જ્યારે બંધ ગળાનું બ્લાઉઝ હોય ત્યારે 1.5 લેવું, અને આપણે આ ડીપ નેક છે એટલે અહીંથી 1.25 ઇંચ જ લેવાનું છે. હવે આપણે પાછળનું ગળું માપવાનું છે. આપણે આ રીતના પણ તમે કરી શકો છો. આપણું કેટલું આવે છે એ રીતે પણ કરી શકો છો, અને ઉપરથી લઈને અહીંયા આપણે આ 10.5 આવે છે આમ પણ માપી શકો છો. ઓલું આપણું જે 5.25 આવતું હોય તો તમે ડાયરેક્ટ અહીંયા 6.25 તમે જોઈ શકો છો, એ પણ બરાબર જ આવે છે. આપણું 5.25 આવતું તો એટલે 1 ઇંચ ઉમેરી અને 6.25 આવી રીતના પણ તમે લઈ શકો છો. હવે આપણે અહીંયા આપણું ગળું છે તે આ વખતે આપણે 2 નું જ રાખવાના છીએ, ને અહીંથી આપણે 2.5 નું લેશું. મેં તમને કીધું છે કે આ વખતે આપણે દોરી પણ નથી નાખવાના. દોરી વગરનું બ્લાઉઝ અને ખંભેથી પણ ન ઉતરવું જોઈએ એ રીતનું આપણે બનાવવાનું છે. આપણે પાછળ ગોળ ગળું બનાવવાનું છે. હવે આપણે અહીંયાથી આ રીતનો એટલો કમથો ક્રોસ આપશું. હવે આપણે આની વચ્ચેનું નિશાન કરીશું અહીંથી અહીંયા સુધીનું. અહીંયાથી 1 ઇંચ છોડી દેવાનું. હવે આપણે આ 3 લીટાને અડે એ રીતના ગોલાઈ લેવાની છે. હવે આપણું બ્લાઉઝ છે તેને આપણે એકવાર ચેક કરશું કે આપણે જે હવે તમને હું સમજાવું છું કે તમે જે કહેતા હતા ને કે તમે 8.5 માપ્યું એ 8.5 આને કહેવાય. તમને સમજાવું છું. આપણે કમેન્ટ પણ હતી પણ મેં કીધું જ્યારે હું કટિંગ કરીશ ત્યારે તમને વ્યવસ્થિત સમજાવીશ. આપણે આ માપ્યું હતું, એકવાર તમને આમાં પણ માપીને સમજાવું છું. આપણે તેને આર્મોલની ગોલાઈ માપી હતી. આ તમે જોઈ શકો છો આપણે આ માપી હતી આર્મોલની ગોલાઈ. હવે આપણે આ રીતના ચેક કરવાનું છે આપણું બ્લાઉઝ છે તેને. બધાની માપવાની રીત અલગ અલગ હોય છે. મારી રીતે થોડીક અલગ થઈ જતી હશે બધાયથી, પણ તમે જેનું ગમે તેનું મારી રીતથી કરતા હોય બ્લાઉઝ તો આખું મારી રીતથી કટિંગ કરું. જો કોઈ બીજાના યુટ્યુબરની જોઈ અને રીત કટિંગ કરતા હોય તો એની રીતથી કરું. એમ કરશો ને તો તમને થોડીક વધારે સરળતા રહેશે. બાકી 2-3 રીતથી જો તમે અલગ અલગ ભેગું કરશો તો તમારે ક્યારેક એમાં થોડું કન્ફ્યુઝન થઈ જશે. આપણે આટલું સિલાઈનું છોડવાનું છે, આપણે આ આર્મોલની ગોલાઈ માપી છે. આપણું બરાબર જ આવે છે. હવે એકવાર આપણે કમર પણ માપી લેશું આ રીતે.
કમરમાં થોડુંક આપણે વધારે ફિટિંગ છે, આપણે એટલું બધું ફિટિંગ નથી લેવાનું. હવે આપણે તમે જોઈ શકો છો આપણો જે પાછળનો ભાગ છે તે કટિંગ થઈ ગયો છે. હવે આને આપણે કટ કરી લેશું. હવે આપણો આ પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આગળના ભાગનું કટિંગ કરશું. હવે પહેલાં આપણે આને આ રીતના અડધો ઇંચ રાખીને અહીંથી દોરવાનું છે. આપણે અહીંયા નિશાન કરી લેશું કે આપણે અહીંયા અડધો ઇંચ વધારે રાખ્યું છે. હવે આપણે પહેલાં 1 ઇંચ નીચેથી વધારી લેશું. આપણે આ રીતે 1 ઇંચથી 1.25 ઇંચ આપણે વધારી લેશું, કારણ કે આપણે આ 4 ટક્સ બેલ્ટવાળું બ્લાઉઝ છે, એટલે આપણે 4 ટક્સ બેલ્ટવાળું બ્લાઉઝ બનાવી છીએ આપણે, એટલે 1 ઇંચ આપણે વધારી લીધું. હવે આપણે આગળનું ગળું માપવાનું છે. આમાં જ્યારે તમે ગમે ત્યારે બ્લાઉઝ બનાવો ત્યારે તમારે આ આપણે જે હૂંકવાળું હોય કે ગાજવાળું હોય ત્યાંથી જ આપણે માપવાનું છે કે આગળનું ગળું કેટલું છે. આ રીતના રાખવાનું છે. હવે અહીંથી માપવાનું છે. આપણું આગળનું ગળું છે તે આમાં તમે જોઈ શકો છો 6.25 આવે છે. આપણે અહીંથી 6.25 નિશાન કરશું. અને એક ખાસ વાત, કોઈ દિવસ ઘણાઈને ગળામાં એમ કહે છે કે પહેર્યા પછી ગળામાં અહીંયા આગળ ગોળ ગળાના બદલે આગળના ભાગમાં વી ગળું થાય છે, તો એના માટે હું તમને સમજાવું છું. અહીંયા આપણે આ 2નું ગળું છે, તો આપણે અહીંયાથી 2.5 નિશાન કરવાનું. એટલે કોઈ દિવસ તમારે પહેર્યા પછી જે ગળું આપણે વી ગળું થાય છે તે નહીં થાય. તમે પહેર્યા પછી પણ આ ગળું છે તે તમારે ગોળ ગળું જ થશે, કોઈ દિવસ વી ગળું નહીં થાય. સરસ ગોળ ગળું જ બનશે આ. અને જરાક આપણે આ રીતના શેપ લેવાનો છે. આ રીતના બહારથી કાઢીને આ રીતના શેપ લેવાનો છે, એટલે અહીંયા પણ ખોલા નહીં પડે. આ રીતના બહારથી શેપ લેવાનો છે. હવે આપણે આ ખાડ ભાગ ઉતારી લેશું અહીંથી એટલો. હવે આપણે નીચેનો બેલ્ટનું નિશાન કરીશું. પેલા જે આપણી દાટ લંબાઈ છે તે આપણે માપશું. આપણી દાટ લંબાઈ, જો તમને દાટ લંબાઈનું ખ્યાલ ન હોય તો હું તમને મારા આગલા વિડીયોમાં પણ તમે જોયું હશે, છાતીનો ચોથો, એટલે આપણે છાતી 36 છે, તેનો ચોથો આપણે 9 થાય. અને તેમાં આપણે અડધો ઇંચ સિલાઈનું ને 1 ઇંચ વધારે લેવાનું છે, એટલે 10.5. આ 10.5 નિશાન કરીશું આપણે.
આ 10.5 નિશાન કર્યું. અહીંથી છાતીનો 10મો ભાગ લેવાનો છે. આ 3.5 ને માથે એક દોરો આપણે છાતીનો 10મો ભાગ. અહીંયાથી આપણે સીધું નિશાન કરી લેશું. હવે આપણે બેલ્ટનું નિશાન કરવાનું છે. આપણો બેલ્ટ છે તે 4 છે એટલે આપણે અહીંયાથી 5 લઈ લેશું. તમે જોઈ શકો છો અહીંથી તો અહીંયા સુધી માપવાનું છે. આ 4 આવે છે, આપણે અહીંથી 5 લઈ લેશું. હવે આપણે આ સાઈડ માપવાની છે. આ સાઈડ 3.5 આવે છે એટલે અહીંથી 4.5 લઈ લેશું. 4.25 પણ લઈ શકો છો, 4.5 પણ લઈ શકો છો, એ તમારી ચોઈસ ઉપર આપણી આધાર છે. હવે પછી આપણે આ ગોલાઈવાળી સ્કેલનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે એ જોવાનું છે કે આપણે આ બે સાઈડ જે રીતના આપણે આ બે સાઈડ આપણે વધારશું એટલું આપણે વધારવાનું છે. જો આપણે આ બહુ મોટી સાઈઝ નથી, જ્યારે તમારી સાઈઝ 40, 38માં ચાલશે, પણ જ્યારે 40, 42 હોય ત્યારે તમારે 3 ઇંચનો ટક્સ લેવાનો. આપણે આમાં 2.5 ઇંચનો ટક્સ લેશું એટલે 1.25 ઇંચ આ સાઈડ અને 1 ઇંચ પણ લઈ શકો છો. 1 ઇંચ આ સાઈડ ને 1 ઇંચ આ સાઈડ, આપણે 1 ઇંચનો જ લઈ છીએ અત્યારે. એટલે આપણે જેટલું અહીંયા ઘટે છે એટલું અહીંયા વધારવાનું છે. હવે આપણે અહીંયાથી પણ સીધું નિશાન કરવાનું છે. હવે અહીંયાથી 1.25 ઇંચ, અહીંથી 1.25 ઇંચ એક નિશાન કરશું, અહીંયાથી 1.5 ઇંચે નિશાન કરશું. આ ટક્સ તમે ન લ્યો પણ ચાલે, પણ મને તો બધાય ટક્સ ચાલે. 4 ટક્સનું બેલ્ટવાળું આજે મેં તમને કીધું છે કે આપણે 4 ટક્સ બેલ્ટવાળું બ્લાઉઝ બનાવવાનું છે, તો આપણા 3 ટક્સ થઈ ગયા છે. હવે અહીંયાથી ઘણાને કન્ફ્યુઝન હોય છે કે અહીંયાથી કેટલું લેવું, તો અહીંથી હું તમને સમજાવું છું. અહીંયાથી તમે 5.5 ઇંચે લઈ શકો. એક વસ્તુ યાદ રાખો ને કે તમારે અહીંથી આના સામું લેવાનું છે એટલે તમને કોઈ દિવસ કન્ફ્યુઝન નહીં થાય. આ રીતનું આપણે યાદ રાખવાનું છે. અહીંયાથી પણ 1.5 અથવા 2 ઇંચે આપણે આ રીતના લેવાનું છે. હવે આપણો આ બેલ્ટ છે એ તો કટિંગ થઈ જશે. હવે જે આપણે આ અહીંયાથી આપણે જે 1 ઇંચ આપણે 1 ઇંચ આ સાઈડ 1 ઇંચ આ સાઈડ આપણે કેટલા આપણે આ 2 ઇંચનો ટક્સ લીધો છે, તો 2 ઇંચ તે આપણે અહીંયા કવર કરવું જોશે. અહીંથી આપણે આટલું વધારવાનું છે 2 ઇંચ. હવે આપણે આ જે યોગપટ્ટો છે તેને આગળની સાઈડમાં આટલી ગોલાઈ આપવાની છે. એનું કારણ હું તમને સમજાવું છું. તમે આટલી ગોલાઈ આપશો એટલે જે બ્લાઉઝ આપણે ઘણીવાર તમે જોયું હશે, ઘણા બહેનોને એવી ફરિયાદ હોય છે કે આ બ્લાઉઝ છે તે પહેરે છે ને ત્યારે આમ વળી જતું હોય છે ને આમ વળી જતું હોય છે, પણ આમ વધારે વળી જાય છે. પણ જો તમે મારા આ બ્લાઉઝમાં પણ તમે જોઈ શકો છો, આમાં પણ જુઓ તમે આટલી ગોલાઈ આપેલી છે. આટલી ગોલાઈ આપવાથી બ્લાઉઝ છે તે કોઈ દિવસ આમ વળતું નથી. હવે આપણે આ આગળનો ભાગ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે આને કટ કરી લેશું. હવે વસ્તુ જે તમારે અહીંયા જે નિશાન કરેલા છે તે આ રીતના ઝીણા ઝીણા કાપા પાડી લેવા. એટલે તમને ખબર જશે કે નિશાન અહીંયા છે. આ રીતે બધી
હવે આપણે યોગ પટ્ટો કટિંગ કરી લેશું. હવે આપણો યોગ પટ્ટો પણ કટિંગ થઈ ગયો છે. હવે આપણે આમાં સ્લીવ કટિંગ કરીશું. પેલા આપણે નીચેથી અહીંયા સીધી લીટી દોરી લેશું આ રીતે. હવે આને આપણે કટ કરી લેશું. હવે આપણે આ રીતના સ્લીવની લંબાઈ માપવાની છે. આપણે સ્લીવની લંબાઈ છે તે 12.5 આવે છે, એટલે આપણે 13.5 લેશું અહીંથી. અને તમે ડાયરેક્ટ પણ આ રીતના માપી શકો છો. હું તમને સ્લીવમાં 2 રીત શીખવાડતી જાઉં છું. પહેલાં તમે આપણે આ અસ્તરવાળું બ્લાઉઝ છે, એટલે પહેલાં આપણે આ રીતના નિશાન કરી લેવાનું છે. આપણું સિલાઈ એટલે આપણું સિલાઈનું રાખીને આ રીતના પણ નિશાન કરી શકો છો. એક આ રીત અને એક આપણે જે 12.5 આવતું હતું તેનું 13.5 લેવાનું, એ રીત જોઈ શકો છો. આપણું 13 જ આવે છે. હવે મોરીમાં પણ એવી જ રીતે છે. મોરી તમે આમ ડાયરેક્ટ પણ માપી શકો છો, આમ ડાયરેક્ટ આ રીતના પણ રાખીને આ રીતના પણ કરી શકો છો. અને એક આપણે માપવાની છે મોરી, અહીંથી આપણે મોરી માપવાની છે. મોરી તમને સીધી સાઈડથી મપાવું છું. હવે અહીંથી આપણે મોરી માપવાની છે અને 1.5 ઇંચ વધારે રાખવાનું છે. આપણી મોરી છે 5.25 છે, એટલે 10.5 છે, એટલે 10.5 નું અડધું 5.25 અને 1.5 ઇંચ વધારે. હવે આમાં ખાસ વસ્તુની કન્ફ્યુઝન એ થાય છે કે આપણે આમાં બગલગાળો માપવાનો હોય તે ક્યાંથી. હવે આપણે તમે જોઈ શકો છો, એ પણ હું તમને આજે શીખવાડું છું. આપણે અહીંથી લઈને આપણે અહીંયા સુધી માપવાનું છે. હવે મેં તમને આજે આર્મહોલની ગોલાઈ વિશે પણ સમજાવી દીધું છે કે આર્મહોલની ગોલાઈ કેને કહેવાય છે. તમે જોઈ શકો છો, અહીંયા આપણું 8.25 આવે છે. ને ડાયરેક્ટ તમે 1.5 અને જો ડાયરેક્ટ તમારે રાખવું હોય તો ડાયરેક્ટ પણ તમે 4 અથવા 3.5 બેમાંથી ગમે તે રાખશો તે બરાબર જ આવશે તેનું ફિટિંગ. હવે આપણે આ રીતના આની ગોલાઈ કેવી રીતના માપવાની છે, આ રીતે માપવાની છે. અહીંથી તો અહીંયા સુધી આપણે જોવાનું છે આ કેટલું આવે છે. આ છે તે આપણું 8.5 આવે છે. તો ડાયરેક્ટ તમે અહીંથી 9.5 પણ લઈ શકો છો. આપણું 9.5 જ આવે છે, એટલે આપણે આ બરાબર જ માપ છે, એમાં કાંઈ આપણે ખોટું નથી. હવે અહીંયાથી 1.5 અંદર અને અહીંયાથી 2 આ રીતના તમારે નિશાન કરવાનું છે. અહીંયા 1.5 ઇંચ છે અને અહીંયા 2 ઇંચ છે. હવે એકવાર આપણે સ્લીવ ચેક કરી લેશું. આ રીતના ચેક કરવાનું છે કે આપણે જે દોરેલો શેપ છે તે આ તમે જોઈ શકો છો. આટલું આપણું સિલાઈ દબાણમાં જશે. શોલ્ડર જોઈન્ટ થયા પછી સ્લીવ આપણી અટેચ થાય છે, એટલે આપણી સ્લીવ બરાબર છે. અને લંબાઈ પણ તમે જોઈ શકો છો. આપણે તેની લંબાઈ પણ માપી હતી કે લંબાઈ આપણી 12.5 હતી, એટલે આપણે આ 13.5 લેવાનું હતું, તે પણ બરાબર છે. હવે આપણે આને કટ કરી લઈએ. હવે આપણી સ્લીવ પણ કટિંગ થઈ ગઈ છે.
તમે જોઈ શકો છો આપણું આ બ્લાઉઝ છે તે કટિંગ થઈને તૈયાર થઈ ગયું છે. આપણે આગલા પાઠમાં આને સ્ટિચ કરીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.